टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. અને આ વિશેષ કાર્યક્રમને આપના મળતા પ્રેમને જોતા જે હવે સોમવારથી શુક્રવાર આ સમય પર પ્રસારિત થતો હોય છે. અને આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાના છે જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં આપ પણ પ્રશ્ન પૂછી શકો છો અને લાઈવ કોલના માધ્યમથી આપ પ્રશ્ન પૂછી શકો છો. તમારા જીવનની અંદર લગ્ન વિલંબ કે પછી નોકરીમાં અવરોધ આવતો હોય, આરોગ્ય સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અત્યારે દર્શક મિત્રો આપણી સાથે જોડાણ શરૂઆત થઈ ચૂકી છે, આગળ વાત કરીએ. પરંતુ ગીતાબેન અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગીતાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 19 બિલકુલ 19/3/1983. જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે. સવારે 5 વાગે. અને જન્મ સ્થળ કયું છે? કુતિયાણા. બિલકુલ બિલકુલ. એને સંતાન નથી, 11 વર્ષ લગ્ન ને થયા. બિલકુલ. જન્મસ્થળ ફરી? જન્મસ્થળ કુતિયાણા. હા, પોરબંદર જિલ્લો. બિલકુલ. સંતાન નથી. બિલકુલ. જી જી જી. વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ યાદવ સર્વ કાર્યાર્થ સિદ્ધયે. અહીંયા જન્મ કુંડળીની અંદર સંતાન બાબત, તો સંતાન બાબતની અંદર અહીંયા પંચમ સ્થાન અને પંચમ સ્થાનનો અધિપતિ શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ પોતાની રાશિથી 12મા સ્થાનની અંદર જાય છે. સંતાનકારક ગુરુ પણ અહીંયા લાભ સ્થાનની અંદર છે. કુંડળી એકંદરે સારી છે, પણ સંતાન બાબતનો કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે હંમેશા પતિ પત્નીની બંનેની કુંડળી જોઈએ, ત્યારે ખ્યાલ આવે કે સંતાન સુખ કેવું છે. અને સંતાન બંનેની કુંડળીની મેચિંગ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે. તો અહીંયા આ જાતકની કુંડળીની અંદર સંતાન સુખ સારું છે, સંતાન બાબતમાં કોઈ બાધા ઉત્પન્ન થતી નથી. પણ અથવા બંનેની કુંડળીની અંદર જો પ્રોબ્લેમ આવતો હોય, સંતાનમાં જો વિલંબ થતું હોય, તો મને તમે ફોન કરી અને કાલે સાંજે 5 થી 9 કહી શકો છો, તો હું તમને જવાબ આપી. જય ગણેશ. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર ગિરીશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગિરીશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 26/12/57. 26/12/1957. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગ્યાનો. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ઓરિસ્સામાં કાંટાબાંજી નામનું શહેર હતું. કાંટાબાંજી. બિલકુલ. ઓડિશામાં. તાલુકો ટીટલાગઢ ને જિલ્લો બલાંગીર. બિલકુલ જી. અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? અમારા ઘરમાં સાહેબ દવાઓ જતી નહીં, દવાઓ બહુ લાવવી પડે છે, બીમારીઓ. જે આરોગ્યનો પ્રશ્ન છે. જી. હવે આપની જન્મ કુંડળીની અંદર અહીંયા ધન લગ્ન, અને ધન લગ્નની અંદર દ્વાદશ ભાવની અંદર શનિ અને મંગળનો એક અંગારક યોગ બની રહ્યો છે. જ્યારે 6ઠું સ્થાન છે એ રોગનું છે, અને 6ઠા સ્થાનના અધિપતિ ધન લગ્ન એટલે 6ઠા સ્થાનની અંદર અહીંયા વૃષભ રાશિ, અને વૃષભ રાશિના માલિક પણ શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ પણ પોતાની રાશિથી 8મા સ્થાનની અંદર હોય, એટલે 8મું સ્થાન મૃત્યુનું પણ કહી શકાય છે અને રોગનું પણ કહી શકાય છે. તો કુંડળીની અંદર શનિ મંગળનો અંગારક યોગ છે, અને એક દેવી દોષ પણ બતાવે છે આપણી કુંડળીની અંદર. તો શનિ મંગળનો અંગારક યોગ અને દેવી દોષ માટે
આપના કુળદેવી માની પૂજા કરો, માં ભગવતીના નવાર્ણ મંત્રના જપ કરો, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ, અને શનિ મંગળનો અંગારક યોગ નિવારણ કર્યા પછી ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરો તો આપનું આરોગ્ય સારું થઈ જશે. જે દવાઓ લો છો એ ભગવત કૃપાથી બંધ થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે રોનકભાઈ ફોન લાઈન પર જોડાયા છે. જી બિલકુલ રોનકભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 1/11/97. 1/11/97. જન્મ સમય? જન્મ સમય 12:45 બપોરનો સમય. બપોરે 12:45. અને સ્થળ મોડાસા. મોડાસા. બિલકુલ. અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? હગાઈ કરેલી હગાઈ તૂટવાના છે એન્ટર કરી આવીએ છે તૂટવા માટે. જી, અહીંયા મકર લગ્ન અને મકર લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ અને કર્ક રાશિના માલિક ચંદ્ર મહારાજ, અને ચંદ્ર મહારાજ જ્યારે સૂર્ય અને ચંદ્રની યુતિની અંદર હોય, બુધની સાથે હોય ત્યારે હંમેશા ચંદ્ર મહારાજ ક્ષીણ થતા હોય છે. અને જ્યારે ચંદ્ર મહારાજ ક્ષીણ થતા હોય, વિવાહના કારક ગુરુ મહારાજ જ્યારે મકર રાશિમાં નીચે ન થતા હોય, દ્વાદશ ભાવની અંદર શુક્ર મંગળની યુતિ પણ ખરાબ છે, ત્યારે દાંપત્ય જીવનની સુખાકારી ઓછી આપે. ઘણીવાર વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે અથવા તો પારિવારિક સમસ્યાઓને લીધે આ બધા પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. તો આના માટે સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ અને ગુરુ મહારાજનું નંગ ધારણ કરી લો અને ભગવાન નારાયણની પૂજા કરવાનું રાખો તો તમારી આ સમસ્યાનું દૂર થઈ જશે અને ભગવત કૃપાથી તમારા બંનેના મન એક થાય અને આ પ્રશ્નનું સોલ્યુશન આવે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ભાવિનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભાવિનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 19/9/77. બિલકુલ. જન્મ સમય? બપોર 12:45. બપોરે 12:45. જન્મ સ્થળ કલોલ. જન્મ સ્થળ ભરૂચ? કલોલ. કલોલ. હા, બિલકુલ. આપનો પ્રશ્ન? હા, મારે સાહેબ પોખરાજનો પીળો ગુરુનો નંગ પહેરવો છે તો પહેરી શકાય? અને મારે વાહન લેવું છે 2 વ્હીલર, તો એના યોગ અત્યારે દેખાય? જી, હવે અહીંયા જન્મ કુંડળીની અંદર ગુરુ મહારાજ તમારે બોખરાજ ધારણ કરવો છે તો ગુરુ મહારાજ હંમેશા એવું કહેવાય કે બાધક ગ્રહ અને મારક ગ્રહ કોઈ દિવસ પહેરાતા નથી. તો અહીંયા ચર લગ્નની અંદર હંમેશા 11મું સ્થાન બાધક બને છે અને બાધક ગ્રહ છે એ બુધ મહારાજ છે, પણ એ અહીંયા કન્યા રાશિની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય અને અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે ગુરુ મહારાજનું નંગ ધારણ ન કરો તો તમારા માટે હિતાવહ છે. તમારે જો કોઈ પણ નંગ પહેરવું હોય તો અહીંયા ચંદ્ર મહારાજનું મોતી ધારણ કરો, કેમ કે વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્ન અને જ્યારે લગ્નની અંદર જ્યારે નીચના ચંદ્ર મહારાજ હોય તો વ્યક્તિને માનસિક તણાવ આપે છે, હંમેશા સફળતા ન મળતી હોય. 11મા સ્થાનના અહીંયા માલિક પણ ત્યાં એમની દ્રષ્ટિ થતી હોય ત્યારે વ્યક્તિનું માનસિક તણાવ રહે. એના માટે ચંદ્રનું નંગ ધારણ કરો. બીજો પ્રશ્ન આપનો અહીંયા મકાનનો છે તો મકાન માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અત્યારે યોગો બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. ને એક દર્શક મિત્ર આપણી સાથે જિગ્નેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે. જિગ્નેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હાજી સર, 21/1/77. બિલકુલ. અને જન્મ સમય? જન્મ સમય સવારે 6 વાગે. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. બિલકુલ. આપનો પ્રશ્ન? સર, અમારે થોડા ભાઈના મતભેદ છે, તો એમાં શું છે, ઘણા વર્ષોથી પપ્પા ઓફ થઈ ગયા પછી એનું કઈ સોલ્યુશન આવતું જ નથી. બિલકુલ. જે અહીંયા ધન લગ્ન અને ભાઈનો કારક ગ્રહ મંગળ મહારાજ અને તૃતીય સ્થાન છે એ ભાઈઓનું છે. હંમેશા ત્રીજા સ્થાનની અંદર જ્યારે કુંભ રાશિના શુક્ર મહારાજ હોય અને અહીંયા મંગળ પણ લગ્નની અંદર છે, અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે મંગળ હોય અને જ્યારે સૂર્યચંદ્રની યુતિ ખરાબ હોય ને એટલે વ્યક્તિના હંમેશા પોતાના સ્વભાવથી
ત્યારે જ ભાઈઓની અંદર બધા પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. તો આપણી કુંડળી અગ્નિ તત્વની અંદર મંગળ એટલે સ્વભાવ તામસ પ્રકૃતિનો હોય. બીજું સ્થાન એ વાણીનું છે, ત્યાં સૂર્યચંદ્ર, અને અહીંયા મકર રાશિ એના સ્વામી શનિ મહારાજ. એ શનિ મહારાજ પોતાની રાશિથી જ્યારે 8મા સ્થાનની અંદર બેઠા હોય, ત્યાં દૂષિત થાય. ગુરુ કેતુનો ચાંડાલ યોગ. આ બધા ગ્રહોના કારણે થોડા સ્વભાવના કારણે અને પારિવારિક સમસ્યાઓના કારણે મતભેદ થયા છે. આનું કોઈ ભગવાનની એક પ્રાર્થના કરો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી સમસ્યા દૂર થઈ જશે. ભાઈઓની અંદર જતું કરશો તો બધું સારું થશે. જય ગણેશ. બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને આ ઉપાય અવશ્ય કારગર સાબિત થવાના છે. અન્ય એક દર્શક મિત્ર પ્રતિકભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રતિકભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. પ્રતિકભાઈ, અવાજ આવે છે? પ્રતિકભાઈ, અવાજ આવી રહ્યો છે? બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અને એક દર્શક મિત્ર સોનલબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સોનલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. એની 7/6/1994. 7/6/1994. અને જન્મ સમય છે બપોરે 2:45. બિલકુલ. અને જન્મસ્થળ? જામનગર. જામનગર. બિલકુલ. આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે એને લગ્નનો યોગ ક્યારે છે અને વાત આવે છે તો અટકી જાય છે, એનું કારણ શું? અને અમે વિધિ પણ કરાવી લીધી. બિલકુલ જી. હવે અહીંયા કન્યા લગ્ન, અને જ્યારે કન્યા લગ્નની અંદર 7મ સ્થાનની અંદર મીન રાશિ આવે છે, અને મીન રાશિના સ્વામી ગુરુ મહારાજ. અને ગુરુ મહારાજ જ્યારે દ્વિતીય ભુવનની અંદર ગુરુ અને રાહુની જોડે ચાંડાલ યોગ બનાવે છે, અને એનાથી વધારે કે જ્યારે 7મ સ્થાન પાપ કર્ત્રીની અંદર હોય, એટલે કે જ્યારે 6ઠા સ્થાનની અંદર શનિ મહારાજ અને 8મા સ્થાનની અંદર મંગળ મહારાજ અને મંગળ કેતુ સાથે, એટલે અંગારક યોગ પણ બને છે. તો આના કારણે 7મ સ્થાન પૂરેપૂરું પાપ કર્ત્રીની અંદર જોઈએ, એટલે આગળ વાત વધે નહીં, કંઈક ના કંઈક કારણોસર અટકાવ આવે. અને જ્યારે દાંપત્ય જીવન માટે 9મા કુંડળીની અંદર 7મ સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ હોય અને લગ્નની અંદર રાહુ અને શુક્ર હોય, ત્યારે આવા પ્રોબ્લેમ બને. તો તમે ભલે વિધિ કરાવી હોય, પણ આના માટે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન. આ મંત્રના કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે ચંડીપાઠ કરાવરાવો તો અવશ્ય આપની સમસ્યાનું સમાધાન આવી જશે. અને અત્યારે પ્રમાણે યોગ બની જ રહ્યા છે, કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને સાથે જ અત્યારે અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે. દશરથભાઈ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. દશરથભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 23/10/2003. 23/10/2003. બિલકુલ. જન્મ સમય? જન્મ સ્થળ છે ઈડર. ઈડર જન્મ સ્થળ. અને જન્મ સમય કયો છે? જન્મ સમય છે રાત્રે 1 વાગ્યાનો. બિલકુલ. આપનો પ્રશ્ન? મારા છોકરાને વાતો આવે છે સંબંધ માટે, પણ કઈ સેટ થતું નથી, એમ કઈ બંધ વસ્તુ નથી, અને ના થઈ જાય છે. જી. હવે અહીંયા કર્ક લગ્ન અને 7મ સ્થાનનો માલિક શનિ મહારાજ, અને પોતે શનિ મહારાજ પોતાની રાશિથી જ્યારે 12મા સ્થાનની અંદર હોય, અને અહીંયા કુંડલી અંદર મંગળ પણ છે. તો જ્યારે મંગળ પણ છે અને 7મ ભુવનનો અધિપતિ પણ શનિ, અને એ શનિ જ્યારે દ્વાદશ ભુવનની અંદર હોય, ત્યારે એવું કહે કે શનિ મહારાજ હંમેશા કોઈ પણ કાર્યમાં વિલંબ આપે છે. જે સ્થાનની અંદર શનિ મહારાજ હોય એ સ્થાનથી વ્યક્તિને વિલંબ થાય છે. તો આના માલિક શનિ છે, અને શનિ 12મા સ્થાનની અંદર છે, એટલે હંમેશા વિલંબ થશે. થોડીક શાંતિ રાખો. અત્યારે કોઈ એવા યોગ બની નથી રહ્યા. આના માટે 2028ના 5મા મહિના પછીના પૂર્ણ યોગ બને છે. જો 2027માં જો પ્રયત્ન કરશો તો સગપાણ થશે, પણ લગ્નના યોગ 2028ની અંદર બનશે. કોઈ ચિંતા કરશો નહીં. શનિ મંગળ અહીંયાનો સૂર્યચંદ્રનો ગ્રહણ યોગનું એક નિવારણ અવશ્ય કરાવી દેવું. જય ગણેશ. બિલકુલ આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અને સાથે જ આપણી સાથે અનેક દર્શક મિત્ર માયાબેન ફોન લાઈન પર જોડાયા છે. માયાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 13/9/97. 13/9/97. 1997. બિલકુલ. રાત પાટણ. બિલકુલ. જન્મ સમય? રાતે 12:45 છે. રાત્રે 12:45. હા.
બિલકુલ, અને પાટણ જન્મસ્થળ છે. અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? અને નોકરી માટે પૂછવાનું હતું અને લગ્ન પસંદ નથી. જે હવે અહીંયા મિથુન લગ્ન અને વૃશ્ચિક રાશિ છઠ્ઠા સ્થાનની અંદર આવે. નોકરીનું સ્થાન છઠ્ઠું સ્થાન છે અને કર્મ ભુવન છે. આ બંનેના જ્યારે સારા સંબંધ થતા હોય ત્યારે વ્યક્તિને સારી નોકરી મળે છે. તો અહીંયા છઠ્ઠા સ્થાનનો માલિક પોતાની રાશિથી જ્યારે દ્વાદશ એટલે પંચમ સ્થાનની અંદર હોય અને શુક્રની જોડે હોય ત્યારે વ્યક્તિને હંમેશા વધારે પડતી અપેક્ષાઓ હોય, મને આના કરતાં સારી જોબ મળે, આના કરતાં સારી નોકરી મળે, એના કારણે પણ વિલંબ થાય. એક ગુરુ પણ અષ્ટમ સ્થાનની અંદર મકર રાશિમાં નીચના છે એટલે ગુરુના કારણે પણ એક વિલંબ થાય. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. તો સૂર્ય રાહુના ગ્રહણ યોગનું જો એક નિવારણ કરવામાં આવે અને જો ગુરુ મહારાજની જો પૂજા કરવામાં આવે અથવા તો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ આ મંત્રના જો જપ કરવામાં આવે ને રોજ તો વ્યક્તિને સારી જોબ મળી જશે. કોઈ ચિંતા ન કરશો. ને લગ્નના યોગ અહીંયા કુંડળી પ્રમાણે 2026ના 5મા મહિના પછી બની રહ્યા છે. કોઈ ચિંતા ન કરશો. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્રો ચાંદનીબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચાંદનીબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારા ભાઈ અને મારા સિસ્ટર વિશે પૂછવા માંગુ છું. જી. મારા ભાઈની જન્મ તારીખ છે 9/9/2003. 9/9/2003. હા હા. જન્મ સમય? જન્મ સમય છે રાતના 9:08 ને 5. રાતના 8 ને 5. હા. અને જન્મ સ્થળ છે ઉપલેટા. બિલકુલ. હા ભાઈ. અને મારા સિસ્ટર વિશે પણ પૂછવાનું છે. બિલકુલ. હા સર. શું પૂછવા માંગો છો ભાઈ વિશે? ભાઈ વિશે એવો મારો સવાલ છે કે એમનું લગ્ન માટે અત્યારે વાતચીત તો થાય છે, વાત આવે છે, પણ એકદમ ફાઇનલ નક્કી નથી થતું. એટલે મીન્સ કેટલું મોડું થશે એના લગ્ન એ વિશે જાણવું છે. જી. હવે અહીંયા જન્મકુંડની અંદર સપ્તમ સ્થાન અને સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, કન્યા લગ્ન આવે એટલે સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ આવે ને મીન રાશિના અધિપતિ જ્યારે ગુરુ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય અને સૂર્ય અને શુક્ર અને બુધ આવા 3 ગ્રહો, આમ તો સૂર્ય ગુરુ બુધ અને શુક્ર સારા ગ્રહો છે કેમ કે જેના કારણે વ્યક્તિની અંદર બુદ્ધિ બળ સારું આપે અને ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ પણ સારો બની રહ્યો. પણ જ્યારે દાંપત્ય જીવનની વાત આવે ત્યારે એ દ્વાદશ ભાવની અંદર જ્યારે ગુરુ મહારાજ જ્યારે સૂર્ય જોડે બેઠા હોય ત્યારે એમ અહીંયા લગ્નની અંદર વિલંબ થાય છે. તો આનું એક જ કારણ છે કે જ્યારે 12મા ભાવની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય ત્યારે આવું બને અને જ્યારે 9મા કુંડળની અંદર પણ રાહુ મંગળનો અંગારક યોગ અને શુક્ર અને ત્યાં યુતિ ખરાબ બતાવે છે એના કારણે પણ વિલંબ થાય. તો આના માટે તમારે દ્વાદશ ભાવની અંદર જ્યારે સૂર્ય ગુરુની એક પૂજા કરાવી દેવી અને સૂર્ય માટે કરી અને રીમ આદિત્યાય નમઃ આ મંત્રના જપ કરો અને ગુરુ માટે દર ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન શિવ મંદિરની અંદર કરશો તો અવશ્ય સારું થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને ચાંદનીબેન, આપ આપના બેન વિશે પણ પૂછવા માંગતા હતા. એની જન્મ તારીખ છે 30/1/1995. 20/1/1995. હા. એનો જન્મ સમય છે બપોરે 1:30 વાગે. બિલકુલ. સ્થળ છે ઉપલેટા. બિલકુલ. મારા સિસ્ટર છે ઓલરેડી મેરીડ છે અને એને એક બેબી છે અને હાલ એ સરકારી નોકરી માટે ખૂબ પ્રિપેરેશન કરે છે. તો એને પછી સરકારી નોકરીના ચાન્સ છે કે નહીં એ જાણવું છે. જી. હવે અહીંયા તુલા લગ્ન અને સરકારી નોકરી માટે હંમેશા છઠ્ઠું સ્થાન અને કર્મ ભુવન. તો આ જાતકની કુંડળીની અંદર બહુ સારામાં સારો યોગ બની રહ્યો છે કેમ કે જેની કુંડળીની અંદર કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે કર્ક રાશિના ગુરુ મહારાજ ઉચ્ચના હોય અને જો સાથે ચંદ્ર હોય એટલે ગુરુ ચંદ્રનો એક ગજ કેસરી યોગ બની રહ્યો છે. અને પોતાના કર્મભુવનની અંદર જ્યારે ગજ કેસરી યોગ હોય એટલે વ્યક્તિને હંમેશા સારી જોબ આપે અને સરકારી નોકરીના પૂર્ણ યોગ બની રહ્યા છે કેમ કે જ્યારે એના માલિક સૂર્ય મહારાજ પણ જ્યારે સુખસ્થાનની અંદર હોય ત્યારે પણ વ્યક્તિને સરકારી નોકરી આપે. શુક્ર મંગળ અને મંગળ કેતુનો એક અંગારક યોગ પણ છે. પણ અહીંયા શનિ રાહુનો શ્રાપિત યોગ, આ બે યોગ
થોડા દૂષિત છે, જેના કારણે વિલંબ થાય છે. કેમ કે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ જ્યારે ચંદ્ર ઉપર પડે, શનિ મહારાજની જ્યારે ત્રીજી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે એટલે વિલંબ કરાવરાવે છે. તો અહીંયા શનિ રાહુનો શ્રાપિત યોગ અને મંગળ કેતુનો અંગારક યોગનું નિવારણ કરાવો. યોગો અત્યારે બની રહ્યા છે, મહેનત કરાવરાવો, ભગવાનની કૃપાથી થઈ જ જશે. પણ આના માટે આ એક નિવારણ કરાવો અને ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ અથવા તો શનિ મહારાજનો બીજ મંત્રના રોજની અહીંયા 23 માળા કરશો ને તો સારી સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે ને. અન્ય એક દર્શક મિત્ર તારકભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તારકભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મીનાબેન. જી મીનાબેન. મીનાબેન, એના જન્મ તારીખ 14/6/70. બિલકુલ 14/6/70. 1970. 14/6/70. બિલકુલ. અને જન્મ છે ધનસુરા. બિલકુલ. અને જન્મ સમય? જન્મ સમય તો યાદ નહીં, ખાસ યાદ નથી જન્મ. બિલકુલ. પ્રશ્ન? એટલે શરીર બરાબર રહેતું નથી, બરાબર પૂછવું હતું એમાં. જે આરોગ્યનો પ્રશ્ન છે તો અહીંયા કુંડળીની અંદર કુંડળી તો પરફેક્ટ ન કહી શકાય, કેમ કે જ્યારે સમય ના હોય તો કુંડળી નીકળી ન શકે. પણ અહીંયા અંદાજિત સમયની અંદર અહીંયા ગ્રહો એ સમયના એ દિવસના ગોચરના ગ્રહો આપણે જાણી શકીએ. તો એ ગોચરના ગ્રહો પ્રમાણે અહીંયા કુંડળીની અંદર વ્યક્તિના જ્યારે મેષ રાશિના શનિ મહારાજ નીચના હોય અને કન્યા રાશિ આવે તો મંગળ મહારાજ પણ અહીંયા મિથુન રાશિમાં હોય. જ્યારે 6ઠું સ્થાન અને 8મા સ્થાનના અત્યારે ગોચરની અંદર જ્યારે સંબંધ બનતા હોય, મીન રાશિનો લગ્નની અંદર શનિ મહારાજ, એટલે આરોગ્યના પ્રશ્નો હમણાંથી ચાલુ થઈ ગયા છે. એવું કહે કે 2025ના 6ઠા મહિનાથી આ પ્રશ્નો છે. તો આના માટે ભગવાન શિવજીની ઉપાસના કરાવો, ભગવાન શિવ મંદિરે જઈ અને એક રુદ્રાભિષેક કરો, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો અને મહામૃત્યુંજય બીજ મંત્ર છે તો બની શકે તો મહામૃત્યુંજયના જપ કરશો ને તો પણ આરોગ્યનું સારું થઈ જશે. કોઈ ચિંતા ન કરશો, ભગવાનની કૃપા છે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અન્ય એક દર્શક મિત્ર પ્રતિકભાઈ ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે. પ્રતિકભાઈ, સ્વાગત છે. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 5/5/90. 5/5/90. હા. જન્મ સમય? બપોર પછી 4:25. 4:26. 4:15. 4:15. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. બિલકુલ. શું પૂછવા માંગો છો આપ? એનો સંબંધ નથી. જી, લગ્નનો પ્રશ્ન છે. જી, બિલકુલ. અહીંયા લગ્ન જીવન માટે કન્યા લગ્ન અને મીન રાશિની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ અને શુક્ર મહારાજ જ્યારે ઊંચના હોય ત્યારે પત્ની તો સારી જ મળે, પોતાના કરતાં ચડિયાતી મળે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે જે કન્યા લગ્ન હોય, લગ્નની અંદર ચંદ્ર હોય તો વ્યક્તિ દેખાવ પણ સારો હોય, પર્સનાલિટી સારી હોય. પણ અહીંયા પંચમ સ્થાનની અંદર શનિ રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે. એ શ્રાપિત યોગના કારણે વિદ્યા અભ્યાસમાં થોડીક અવરોધ આપે, અથવા તો જે ફિલ્ડની અંદર જે અભ્યાસ કર્યો એ અભ્યાસ કરતો બીજી લાઈન લીધી એવું બની શકે. તો એક શનિ રાહુનો શ્રાપિત યોગનું એક નિવારણ કરાવી દે જરૂરી છે. અને બીજું અહીંયા લગ્ન માટેના પૂર્ણ યોગ બની રહ્યા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ખરાબ યોગ એવા કોઈ બનતા નથી કે જેના કારણે દાંપત્ય જીવનમાં અવરોધ આવે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર સુમિતાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સુમિતાબેન, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. ચેતનભાઈ બોલું છું. જી જી, બિલકુલ. ચેતનભાઈ બોલું છું રાજકોટથી. જી ચંદ્રેશભાઈ, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ? ચેતનભાઈ. 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 બિલકુલ બિલકુલ ચેતનભાઈ. 3/5/1977. 3/5/1977. હા. બિલકુલ. જન્મ સમય? સમય? 7:30 થી 8 ની વચ્ચે. સાંજે? હા, સાંજના. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? હારીજ. હારીજ. હા, જિલ્લો અમરેલી. બિલકુલ, અમરેલી જિલ્લાનું હારીજ. અને આપનો પ્રશ્ન? કોઈ ધંધામાં પ્રગતિ નથી હોતી. હારીજ. જી, હવે અહીંયા વૃષભ લગ્ન અને પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ કન્યા રાશિના, એટલે રાહુના કારણે પિતૃદોષ બની રહ્યો છે.
લાભસ્થાનની અંદર મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે. જ્યારે કર્મના ભુવનના માલિક શનિ મહારાજ જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિ ઘણીવાર ઘણી બધી મહેનત કરે, ઘણી બધી વ્યક્તિના જીવનની અંદર સ્ટ્રગલ પડતી હોય છે, પરિવારની ઘણી બધી જવાબદારીઓ હોય છે, એટલે મહેનત કરવા હોવા છતાં પણ સફળતા નથી મળતી. એનું એક જ કારણ છે જ્યારે લાભસ્થાનની અંદર મંગળ કેતુનો અંગારક યોગ હોય. જ્યારે લાભસ્થાન એટલે દરેક પ્રકારનો લાભ જોવામાં આવે છે. તો કોઈ પણ પ્રકારે આપણે ગમે એટલી મહેનત કરીએ લાભ ન થાય, ગમે તે કોઈ પણ કારણોસર નુકસાન આવતું હોય, એનું કારણ છે એક જ મંગળ કેતુનો અંગારક યોગનું નિવારણ કરવું. અને આપણે એક પિતૃદોષ બની રહ્યો છે, તો પિતૃદોષ કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે અથવા તો તમારા ક્યાં નજીકના વ્યક્તિ જોડે જો તમારા પિતૃનો કોઈ પ્રશ્ન હોય તો કોઈ જોડે બતાવી અને એનું સમાધાન કરી લેજો, તો અવશ્ય આપને સારી સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર મંજુલાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મંજુલાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા, મારી દીકરી વિશે રાજકોટથી બોલું છું. બિલકુલ. 1494 નેહલ. 1494 નેહલ નામ. બિલકુલ. શુક્રવારને જન્મ 8 વાગે રાત્રે. હા, બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. બિલકુલ. શું પૂછવા માંગો છો આપ? એને સરકારી નોકરીના યોગ છે એમ. બિલકુલ. અહીંયા તુલા લગ્ન અને લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય, કેમ કે લગ્નમાં જ્યારે ગુરુ મહારાજ હોય ને એટલે વ્યક્તિને સારો વિદ્યા અભ્યાસ આપે. અને સપ્તમ સ્થાનની અંદર અહીંયા પંચમ સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. એના માલિક શનિ જ્યારે કુંભ રાશિ આવતી હોય અને શનિ અને મંગળ સાથે છે, પણ એની સાથે બુધ પણ છે, એના કારણે વિદ્યા અભ્યાસ સારું આપે. પણ અહીંયા સરકારી નોકરી માટે જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર મીન રાશિ અને એની અંદર સૂર્ય મહારાજ હોય તો કંઈક ના કંઈક અવરોધ આવતા હોય છે. કેમ કે એના અને ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. તો આ ચંદ્ર રાહુના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવી દો. તો અત્યારે મીન રાશિની અંદર ગોચરની અંદર શનિ મહારાજ પોતાની રાશિ ઉપર છે. જ્યારે શનિ મહારાજ જ્યારે મેષ રાશિની અંદર આવે ત્યારે સરકારી નોકરીના યોગ બને. તો હમણાં 1 વર્ષ શાંતિ રાખજો, 1 વર્ષ પછીના પૂર્ણ યોગ બનશે. જય ગણેશ. બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને આપ તમામ દર્શક મિત્રો જોડાયા અને આ ઉપાય જે આપને બતાવવામાં આવ્યા છે ઉપાય કરશો અવશ્ય અને લાભ છે તે આપણને મળી રહેશે. ત્યારે આપે તમામ જે માહિતી મહેશભાઈ આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપનો પ્રશ્ન જો આજે સામેલ ન થયો તો દુઃખ માનશો, આવતા એપિસોડમાં ફરીથી આપ સંપર્ક કરી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.